હવે આજે આપણે જોઈશું ડેસિમલ ટુ બાઇનરી, ડેસિમલ ટુ ઓક્ટલ અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. બરાબર છે. એમાં પહેલી મેથડ છે ડેસિમલ ટુ બાઇનરીમાં કન્વર્ઝેશન કરવાનું. તો એક રકમ આપી છે 19 ડેસિમલમાં, એનું બાઇનરીમાં શું થશે. હવે આ એવી મેથડ છે કે એમાં આપણે પહેલાંમાં બધામાં આપણે પહેલાં 1નું કરતા હતા, 9નું કરતા હતા, એવું નહીં થાય. આમાં ડિવિઝનવાળી વધારે મેથડ આવશે. બરાબર. એમાં 19 છે તો 19/2 આપણે ગુજરાતીમાં કહીએ તો 19/2. તો આમ તો શું થાય, 19/2 કરીએ તો પોઈન્ટમાં જવાબ આવે, પણ આપણે નિયર બાય લઈએ તો 9 દુ 18. બરાબર છે. તો 9 દુ 18 થશે. બરાબર. પણ 1 વધ્યો એટલે 1ને અહીં લખવાનું. બરાબર. એ રીતે 9 છે તો 4 દુ 8, પાછો 1 વધ્યો એટલે એને અહીં લખવાનું. બરાબર છે. એટલે બીજું છે તો કે 2 દુ 4, 2 દુ 4 થયું, હવે કશું વધ્યું નથી તો એની જગ્યાએ શું લખવાનું, 0 લખવાનું. એ રીતે પાછું 2 દુ 4 થઈ ગયું. હવે રહ્યા કેટલા 2, તો 1 દુ 2. બરાબર. તો એમાં બી કશું વધતું નથી એટલે 0 અહીં લખી દેવાનું. બરાબર. અને આ 1 છે તો 1ને સીધો પછી એ રીતે અહીંયા 1 લખી દેવાનું. બરાબર. આમાં આપણે ખાસ યાદ રાખવાનું કે 19-10 છે તો એનું આપણે બાઇનરીમાં કન્વર્ઝેશન કર્યું એટલે આ રીતનો આપણને આન્સર મળ્યો છે. બરાબર છે. તો આમાં આપણે કઈ રીતે લખવાનું, નીચેથી ઉપર તરફ જવાનું. બરાબર. નીચેથી ઉપરની તરફ જવાનું એટલે 1 0 0 1 1 એટલે 1 0 0 1 1. બરાબર છે. એ બાઇનરીમાં આપણે કન્વર્ઝેશન થઈ ગયું. આ સિમ્પલ. પણ જો તમને પોઈન્ટમાં આપ્યું હોય, ધારો કે આ રીતની એક બીજી રકમ છે કે 19.78125. બરાબર. તો આ પોઈન્ટ પછીનું જે શું છે એ અહીં લખી દેવાનું કે 0.78125 એને 2 વડે ગુણવાનું. એટલે 2 વડે ગુણશો એટલે તમારો જવાબ આવશે 1.5625. તો આ 1ને છે ને એ ઉઠાવી લેવાનું. બરાબર. તો વધારાનું શું વધ્યું તો કે 0.5625. તો એને પાછો અહીં લઈ લો. એ રીતે 0.5625 × 2 કરો એટલે એનો જવાબ આવશે 1.125. પછી આ 1ને અહીં ઉઠાવી લો એટલે વધારાનું શું વધ્યું તો કે 0.125. એ રીતે 0.125 × 2 કરો એટલે જવાબ આવશે 0.25. બરાબર. તો આ 0ને અહીં ઉઠાવી લો એટલે વધ્યું શું 0.25. તો 0.25ને અહીં લઈ લો એટલે 0.25 × 2 એટલે 0.50 એટલે પાછો અહીં 0 આવશે. બરાબર. આ રીતનું તમે જશો ત્યાં સુધી ગણાશે, પણ આપણે લિમિટ કરી દેવાની 4 કે 5 સુધી આપણે જવાનું. બરાબર. પણ આમાં ખાસ ધ્યાન રાખવાનું, પહેલાંમાં આપણે નીચેથી ઉપરની તરફ જતા હતા, પણ આમાં આપણે શું આવશે, ઉપરથી નીચેની તરફ આવવાનું. એટલે 1 1 0 0 1 એ રીતે પહેલો ઉપરનો આન્સર લખી દીધો 1 0 0 1 1.1 1 0 0 1. બરાબર. આ રીતે આપણે બાઇનરીમાં કન્વર્ઝેશન થશે.